अध्यात्म विज्ञान कोई धर्म या संप्रदाय नहीं है, ये स्पिरिचुअल साइंस है जो कुदरत के कानून पर आधारित है। ये विज्ञान पूरे ब्रह्मांड के सभी रहस्यों को उजागर करता है और जीवन के सभी पहलुओं को समझने के लिए एक नई दृष्टि देता है। इसी को आर्ट ऑफ विजन कहते हैं, दुनिया को देखने की एक नई दृष्टि, जो अध्यात्म विज्ञानी परम पूज्य स्वामी श्री कमलेशानंद जी के निर्देशन में सनातन सत्य का अनुसंधान कर हमारे जीवन को प्रकाशित करे। जय सच्चिदानंद। સદીઓથી ભારતવર્ષની અંદર આધ્યાત્મિક પુરુષો મુક્તિના માર્ગને સરળ રીતે સમજે, અનુભવે અને બીજાને સમજાવવા માટેનો પ્રયાસ કરે। આ અનુભવી પુરુષોનો એક પ્રયાસ ભારતવર્ષમાં રહ્યો છે। સામાન્ય રીતે અનુભવી પુરુષના પ્રયાસો બહુ સહજ, સરળ અને સુગમ હોય, બહુ જ ડેકોરેટિવ, વિવિધતાથી ભરેલા, ટિપિકલ, બહુ જ લક્ઝરિયસ, એક્સપેન્સિવ એવા ના હોય। કારણ કે તમે વિચાર કરો કે આપણે અનુભૂતિ આત્માની કરવાની છે, બહારના ડેકોરેશનને એને કોઈ લેવા દેવા નથી, બહારની વિવિધતાને એને લેવા દેવા નથી। જે કંઈ છે એ અંતર્મુખી દ્રષ્ટિની કમાલ છે। શેની કમાલ છે? અંતર્મુખી દ્રષ્ટિની। એ દ્રષ્ટિની અંદર આ બહારના બધા સંજોગો, આ મન, વચન, કાયા અને તેની અવસ્થા અને 5 જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિ, એ સૃષ્ટિની વેલ્યુ કુદરતની હોવાથી આપણા માટે ઝીરો છે। શું કીધું? કુદરતની હોવાથી આપણા માટે ઝીરો। શરીરને સંજોગોની વેલ્યુ છે, સત્તાની, સંપત્તિ, સંબંધની, બધાની વેલ્યુ છે, આની બરાબર છે। પણ શરીર કોનું છે? કુદરત। માટે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન કોના છે? કુદરત। એટલે શરીર અને શરીરને જોડાયેલા સંજોગો, એને ભલે કનેક્શન હોય પણ શરીર સાથે આપણે કોઈ કનેક્શન નથી। પ્રશ્ન એ છે, સમજાય છે મારી વાત? કારણ કે શરીર કુદરતનું હતું, કુદરતનું છે અને કુદરતની પાસે પંચ મહાભૂત તરીકે, જે પંચ મહાભૂતથી બન્યું છે એ પંચ મહાભૂતમાં બરાબર છે। અને પંચ મહાભૂત વિલીન થઈ ગયા એટલે સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન। તો એ પ્રશ્ન આત્માનો જન્મ્યા તે આત્માનો પ્રશ્ન હતો, જીવીએ તે આત્માનો પ્રશ્ન છે અને મરીએ તે આત્માનો પ્રશ્ન છે। એને આની સાથે કોઈ લેવા દેવા નથી। સમજાય છે? પણ ધર્મગુરુઓએ આત્માની વાત તો કરી, મુક્તિની વાત તો કરી, સાથે સાથે પુણ્યની વાત કરી। શું કરી? પુણ્યની। એટલે પુણ્યની વાત કરી, એમાં ખોટું નથી, પણ પાપ પુણ્યના માર્ગ સાથે મુક્તિના માર્ગને લેવા દેવા નથી। પ્રશ્ન આ છે કે મુક્તિનો માર્ગ અનુભવી જ્ઞાની પુરુષે સરળ, સહજ અને સુગમ એટલા માટે કીધું કે જેમાં બાહ્ય અવલંબનની જરૂર નથી, માટે સહજ ને સરળ કીધું। અને ધર્મ બાહ્ય અવલંબન વગર હોઈ શકે નહીં। બંને વસ્તુ કેવી છે? જુદી। ધર્મ 4 ગતિમાં ફરવા માટે છે। પાપ, પુણ્ય અને પ્રાયશ્ચિત કરવું એ ધર્મ બતાવે છે। શું બતાવે છે? ધર્મ। અને જેનાથી પાપ પુણ્ય થાય છે એ અજ્ઞાનને નાશ કરવું એ મુક્તિનો માર્ગ છે। હવે આ બંને સબ્જેક્ટ કેવા થઈ ગયા? ધર્મના માર્ગથી મુક્તિ નથી અને મુક્તિના માર્ગથી 4 ગતિ નથી। શું કીધું? મુક્તિના માર્ગથી 4 ગતિ નથી, પણ મુક્તિના માર્ગે જતા ભૂલ કરીએ એટલે ગતિ છે।
એ પસંદગી નથી. જ્યારે ધર્મના માર્ગમાં તો સારું મનુષ્ય ભાવ જોઈએ છે, દેવલોક જોઈએ છે, સમજી ગયા? અહીંયા માગતા નથી, બાય મિસ્ટેક મળે છે મુક્તિના માર્ગમાં, બાય મિસ્ટેક ને અહીંયા ડિમાન્ડ છે. કેમ? કારણ કે ધર્મમાં કહેવામાં આવે પુણ્ય કરો, પાપ ના અને પાપ થાય તો પ્રાયશ્ચિત કરો. એટલે પુણ્ય જવાય એટલે શું થાય? મોક્ષે જવાય કે અહીંયા રહેવાય? અહીં જ રહેવાય. સમજાયું કે નહીં? એટલે ધર્મનો માર્ગ કોઈ કાળે મુક્તિ ના હોય. પણ ધર્મ એ સામાજિક અને ધાર્મિક માર્ગ છે. કયો માર્ગ છે? એ સામાજિક અને ધાર્મિક જે માર્ગ છે એ આ જગતમાં લોકો માટે એટલા માટે સરળ હોય કારણ કે જોઈ શકાય છે. શું છે? હું મંદિર જાઉં, પૂજા કરું, માળા ગણું, આરતી કરું તો દેખાય છે. મુક્તિનો માર્ગ એ દ્રષ્ટિનો માર્ગ છે. આંખોનો પણ માર્ગ દ્રષ્ટિનો માર્ગ છે. એ બહાર દેખાતો મુખ્યત્વે આપણે બધા આ રિલેટિવ સત્યની માન્યતામાં કેમ ફસાયા? કારણ કે દેખાય છે. શું કીધું? દેખાય છે. સનાતન સત્ય દેખાતું, કુદરતનો કાનૂન દેખાતો, કુદરતી રચના દેખાય છે પણ કુદરતી રચના તરીકે નથી દેખાતી. રચના દેખાય છે પણ રચના તરીકે જેમ કોઈ સ્ત્રીને સ્ત્રી તરીકે જોવી અને વાઇફ તરીકે જોવી, એમાં ફેર નહીં. જો બોલતા નથી ખ્યાલ આવે ને? એવું છે આગળ. તમને કુદરતની રચના દેખાય છે પણ કુદરતની રચના તરીકે નથી દેખાતી. સમજાય છે? અને માટે એનો અભ્યાસ કરવાનો છે. તે દ્રષ્ટિથી, ક્રિયાથી નહીં. કારણ કે કોઈ પણ અવસ્થા 6 તત્વ વગરના અને કોઈ પણ અવસ્થા કુદરતી કાનૂન વગર. માટે 6 તત્વ અને કુદરતી કાનૂનથી બનેલી બધી જ અવસ્થા એ કુદરતી. એમાં કોઈ કઈ રચના કુદરતી ને કઈ નહીં એવું ઓપ્શન છે જ નહીં. બધી જ અવસ્થા. ખ્યાલ આવ્યો? મન, વચન, કાયાની બધી જ અવસ્થા, 5 ઇન્દ્રિયોથી અનુભવાતી સમગ્ર સૃષ્ટિની બધી જ અવસ્થા, સૂર્ય, ચંદ્ર, તારા, ગ્રહો, નક્ષત્રો, બધી જ અવસ્થા. ક્યાં પાણી મંગાવો? ખ્યાલ આવ્યો? એટલે માણસને એ સમજતા વાર લાગે છે કે આપણે આત્માની અનુભૂતિ કરવી. એ આત્મા રૂપ, રસ, ગંધ, સ્પર્શ અને આકારથી કેવો છે? એનું રૂપ નથી, રસ નથી, ગંધ નથી, સ્પર્શ નથી અને આકાર. એટલે ઇન્દ્રિયોથી આત્મા ઓળખી શકાય એવો, અનુભવી શકાય એવો છે જ નહીં. ઘણા કે અમને 2-5% આત્માનો અનુભવ થયો, થાય નહીં. ભ્રાંતિ છે બધી. શું છે? ભ્રાંતિ. આત્માની અનુભૂતિ ઇન્દ્રિયો દ્વારા થતી. આત્માની અનુભૂતિ આ બુદ્ધિ દ્વારા, ડિસ્ચાર્જ બુદ્ધિ દ્વારા નથી થતી. આત્માની અનુભૂતિ એ આ લાઈવ અહંકાર દ્વારા પ્રકૃતિથી હું જુદો છું એની અનુભૂતિ થાય છે. આત્માની નહીં, પ્રકૃતિથી જુદો છું. એટલે આપણે પહેલું મૂક્યું કે પહેલું દર્શન હોય, પછી જ્ઞાન. અને દર્શન એટલે કે મારા સિવાયની બધી જ વસ્તુને કુદરતી રચના જોવી. એટલે કુદરતી રચનાવાળા ભાગથી આપણે છૂટા રહી શકીએ એ અનુભૂતિ આ વિજ્ઞાનમાં થઈ શકે છે. આત્માની અનુભૂતિ પણ આત્માનું લક્ષ્ય અને નિશ્ચય દિવસે દિવસે વર્ધમાન જરૂર થાય. ત્યારે અનુભૂતિ ના થાય પણ નિશ્ચય. જે નિશ્ચય માટે પહેલા પ્રયાસ કરવો પડતો હતો
એ હવે તમને સહેજાશે કે હું શું થવાનું છું. પણ અનુભૂતિ શબ્દ અત્યારે દર્શન માટે વપરાય. શેના માટે વપરાય? દર્શન. કે હું મન વચન કાયની અવસ્થા ને ઇન્દ્રિયોથી અનુભવાતી આ સૃષ્ટિથી હું કેટલો મુક્ત રહી શક્યો, એ તમારી અનુભૂતિ કહેવાય. પણ દર્શનની, દર્શન. એ પહેલી અનુભૂતિ. કેવળ દર્શન વગર કેવળ જ્ઞાન, અને પુરુષાર્થ કેવળ દર્શન સુધી. તમે આત્મા સિવાયની બધી જ વસ્તુને કુદરતી રચના સંપૂર્ણ અનુભવો છો. શું કરો છો? અનુભવો છો. એ જ આત્માની હાજરીનું પ્રમાણ. કારણ કે કુદરતી રચના છે, બાકી શું છે? આત્મા જ આત્મા છે. કુદરતી રચના એ અવસ્થાથી બનેલું છે, આત્મા અવસ્થાથી નથી બની. કુદરતી રચના એ મિકેનિકલ ને જડ છે, એકબીજાને જોઈ શકતા નથી. સમજાય છે? આત્માની હાજરીથી આ ડિસ્ચાર્જ અહંકાર અવસ્થાને જોઈ શકે છે અને ચાર્જ પણ જોઈ શકે છે. જોઈ શકે છે. ડિસ્ચાર્જ પરિણામ સ્વરૂપે જોઈ શકે છે અને ચાર્જ પરિણામ સ્વરૂપે પણ જોઈ શકે અને છૂટો રહીને પણ. જોઈ. એની પાસે બે ઓપ્શન છે, ડિસ્ચાર્જ વાળા પાસે નથી. એટલે જ્યારે તમને એવું લાગે કામ છે, બેબી કામ છે, ના. ઓકે કામ છે, ના અહીંયા આગળ જગ્યા છે, ઓકે. એટલે હંમેશા જ્ઞાનીઓએ બહુ સ્પષ્ટ કહ્યું, મુક્તિનો માર્ગ સરળ છે, સહજ છે અને સુગમ છે. એવું કેમ કહ્યું? કારણ કે એમાં કોઈ ક્રિયા નથી. શું નથી? ક્રિયા નથી. એમાં કોઈ વસ્તુને બદલવાની કે ફેરવવાની નથી. શું કીધું? ફેરવવાની કે બદલવાની. એમાં કોઈ વસ્તુને ત્યાગ કે ગ્રહણ કરવાની નથી. મુક્તિના માર્ગમાં જે કંઈ પણ અનુભવ થાય છે ઇન્દ્રિયો દ્વારા, એ બધું કુદરતનું છે. આટલું જ અનુભવ કરવાનો છે. શું કીધું? પાંચ જ્ઞાનેન્દ્રિયોથી અનુભવાતું સર્વસ્વ એ કુદરતનું, આટલો જ અનુભવ કરવાનો છે. અને કુદરતનું છે તો પછી રાગદ્વેષ કરવાનું કોઈ કારણ નથી. ખ્યાલ આવ્યો? કુદરતનું છે. આ શરીરની ડિઝાઇન કુદરતે બનાવી, એટલે બધાની સરખી જ હોય. કોઈને કી 4 આંખ ના હોય. રામકૃષ્ણ મહાવીરને એ જ હોય. બે જ. કારણ કે ડિઝાઇન કોણે બનાવી? કુદરત. કોઈ પણ મનુષ્ય આ ડિઝાઇનનો હોય. કોઈ પણ મનુષ્ય પંચ મહાભૂતથી જ બનેલો હોય. એટલે ડિઝાઇન એ કુદરતી, પંચ મહાભૂત એ કુદરતના. કોઈ પણ મન વચન કાયાને જીવતું રાખવા માટે હવા પાણી ખોરાક પણ કુદરત. કુદરત આપે. કારણ કે એનું જ શરીર છે. એ હવા પાણી ખોરાકને પચાવીને લોહી બનાવે અને 24 કલાક આખા શરીરના બધા પાર્ટ્સમાં સપ્લાય કરે. એ પણ કોણ કરે? આપણે તો કોઈ માણસ રાખ્યો નથી, જો બોલતા નથી. રાખ્યો છે? ના. છેલ્લે શ્વાસ બંધ કોણ કરે? કુદરત. અને છેલ્લે આ પંચ મહાભૂત રહે કોની પાસે? કુદરત. તો કુદરતનું છે અને કુદરત ચલાવે છે. એમાં આપણે મહેનત કઈ જ હોઈ શકે? જે શરીર આપણું નથી, આપણે ચલાવતા નથી, આપણી પાસે રહેવાનું નથી, એનો કંટ્રોલ, એની જવાબદારી આપણા પાસે કેવી રીતે હોઈ શકે? સમજાય છે? પણ રોંગ બિલીફથી જવાબદારી ઊભી, રોંગ બિલીફથી. કેવી? એક ભાઈએ પૂછેલું કે રોંગ બિલીફ એટલે શું? મેં કહ્યું રોંગ એટલે ખોટી નહીં, રોંગ એટલે રિલેટિવ. શું કીધું? રિલેટિવ. રોંગ એટલે ખોટી નહીં, રિલેટિવ. ને રાઈટ એટલે સનાતન. સનાતન. તો પછી એ ભાઈએ પ્રશ્ન પૂછ્યો હતો કે રોંગ બિલીફ કેમ આટલી બધી નડે છે? તો મેં કીધું તમે વિચાર કરો કે લગ્ન કરો એટલે તમે પતિ થઈ જાઓ ને એ પત્ની થઈ જાય.
આટલી બિલીફથી 70 વર્ષની જવાબદારી લેવી પડે. જો બોલતા નથી. હા કે ના? ખાલી બિલીફથી. બાકી કોઈ લેવા દેવા નથી પૈણા પહેલા તો. જે કોઈ લેવા દેવા, ખાલી બિલીફ મળી કે જવાબદારી. તો વિચાર તો કરો, બિલીફની દુનિયા તો જુઓ કેવી છે. બિલીફની દુનિયા સમજાય છે? એટલે પ્રત્યેક અવસ્થાઓ જે આપણા જીવનની છે એ બધી બિલીફથી છે. શું છે? ચાલે આપણે આપણા ખિસ્સામાં ડ્રાઇવિંગ લાઇસન્સ ના હોય અને ડ્રાઇવિંગ કરતા હોય, વાંધો પોલીસ દેખાય એટલે ભય લાગે. ભલે પોલીસ પકડે કે ના પકડે, કારણ કે ગુનેગાર છું એ બિલીફ છે. શું છે? બિલીફ છે. હવે મારી પાસે ડ્રાઇવિંગ લાયસન્સ છે તો મને કોઈ ડર નથી. પ્રશ્ન પોલીસથી ડર નથી. શું કીધું? પ્રશ્ન ગુનેગારથી ડર છે કે મારે જે રાખવું જોઈએ મેં રાખ્યું નથી ડ્રાઇવિંગ કરતી. એ ડરની અસર છે. એ દરેક વસ્તુમાં કામ શું કરે છે? બિલીફ. અવસ્થા નડતી નથી, બિલીફ નડે છે. શું કીધું? વડોદરામાં કેટલાય લોકોને એક્સિડન્ટ થતા હશે ઊંચે, કેટલાય લોકોના હાથ પગે ભાગતા હશે ને મરતા હશે, પણ આપણે જાણતા ના હોય કે લેવા દેવા ના. આપણા ઘરનાને કોઈને થાય તો એટલે કોઈના હાથ પગ ભાગે એની અસર નથી, આપણા વાળાને ભાગે એની અસર નથી. કારણ કે બિલીફ છે. શું છે? આ બિલીફ છે એ રિલેટિવ શબ્દ છે અને બિલીફ જે છે એ ઉકલતી છે. શું છે? એને સાચી માનો એ ભ્રાંતિ. શું છે? સાચી માનો એ ભ્રાંતિ. હવે આ બિલીફ આને તો હોય જ. શું કીધું? કારણ કે આને જીવન જીવવાનું છે, પણ આ બિલીફ જે છે એ લાઈવ ઈગોને ના. હવે સમજી ગયા? ડિસ્ચાર્જ અંતસ્કરણમાં તો બિલીફ હોય જ, તો જ વ્યવહાર ચાલે. એટલે એને કેમ બિલીફ છે પ્રશ્ન નથી, પણ જે લાઈવ વાળો ભાગ છે કે આ આખા પેકેજ થી જુદો છે એને ના હોય ને એને છે તો પછી ભળી ગયો કહેવાય. શું કહેવાય? ભળી ગયો. અને તો પછી જવાબદારી ઊભી થાય. એટલે આ દુનિયાની અંદર તમારા મન વચન કાયથી કેવી કેવી અવસ્થાઓ આવે છે એના આધારે તમારી જવાબદારી આવતી નથી. કુદરતની ભાષામાં, વ્યવહારની ભાષામાં તો આવે, પણ કુદરતની ભાષામાં તમારી જવાબદારી નથી આવતી. પણ કુદરતની ભાષામાં તમારી જવાબદારી ત્યારે આવે કે જે કુદરતી રચના છે એની અંદર માલિકી ભાવ, કર્તા ભાવ, ભોગતા ભાવ ને દેહાધ્યાસ કરશો તો જવાબદારી આવશે. ક્રિયાની કોઈ જવાબદારી આવતી નથી, કારણ કે ક્રિયા પોતે જ કર્મનું ફળનું ફળ નહીં આવે. પણ એ ફળની અંદર મેં કર્યું માનશો તો પાછી હું કરું એ અજ્ઞાન. એટલે કર્મ અજ્ઞાનથી બંધાય છે. શેનાથી બંધાય છે? અજ્ઞાન. આપણી ગાડી થોડી ખોલી હવા આવશે. આ બધું ખોલી છે જેવી નહીં, નીચે લોક છે. નીચે હા મારો બા કઈ વાંધો નહીં. બા થોડી હવા આવે ને આમથી આવે છે બસ. એટલે મનુષ્ય તરીકેનું જીવન એ જુદી વસ્તુ છે અને મનુષ્યથી મુક્ત રહેવાનું જીવન એ જુદું છે. મનુષ્ય શરીર છે. શું છે? આત્મા નથી. એટલે મનુષ્યનું જીવન શું છે અગત્ય નથી. તમને જ્યારે દ્રષ્ટિ પ્રાપ્ત થઈ કે હું મન વચન કાયાથી મુક્ત એવો શુદ્ધાત્મા છું, ત્યારે તમારું જીવન હું શુદ્ધાત્મા છું તે લક્ષ્ય રાખીને હોવું જોઈએ. હવે સમજાય છે? આ દ્રષ્ટિ બદલાયા પછીની વાત છે. નહીતર પહેલાની જેમ જીવવાનું તો પછી દ્રષ્ટિનો મતલબ જ નથી ને, કોઈ મિનિંગ નથી. એટલે મારો કહેવાનો મતલબ એ છે કે આખો પ્રયોગ દ્રષ્ટિ ઉપર છે અને એ દ્રષ્ટિમાં
એક રિલેટિવ સત્ય છે, બીજું સનાતન સત્ય છે. રિલેટિવ સત્યમાં ઊંડા ઉતરવું એનું નામ સંસાર. રિલેટિવ સત્ય હોવું એ સંસાર નથી, એમાં ઊંડા ઉતરવું. અને સનાતન સત્યની દ્રષ્ટિમાં ઊંડા ઉતરવું, શું કીધું? સનાતન. એનું નામ મુક્તિ. એટલે હું શુદ્ધાત્મા છું તે સનાતન, અને કુદરતી રચના જુઓ છો તે સનાતન. કોઈ એક અવસ્થા નથી, બધી જ બધી જ અવસ્થા. અવસ્થા. અને સર્વકાળ માટે. શું કીધું? સર્વકાળ. એવું નહીં કે આજે છે ને કાલે નથી. માટે એને સનાતન સત્ય કીધું. કોઈ એક અવસ્થા માટે નથી, બધી જ અવસ્થા માટે છે. માટે એને સનાતન સત્ય. ભલે અવસ્થા ટેમ્પરરી છે, પણ અવસ્થાને બનાવનારો તો એક જ છે, કુદરત જ છે, બીજું કોઈ નથી. એટલે આ દ્રષ્ટિ પરિપક્વ થાય એ જ આપણો આધ્યાત્મ વિજ્ઞાનનો પુરુષાર્થ છે. અત્યાર સુધી કેટલો બોજો લઈને જીવતા હતા આપણે. શું કીધું? કેટલો બોજો. બોજો લઈને જીવતા હતા. તમે વિચાર કરો કે એક ભાઈ, પહેલા જમાનામાં ઘોડા મોંઘા હતા એટલે લોકો ગધેડા ઉપર સવારી કરતા હતા અને માલ સામાન એની ઉપર લાવતા હતા, કારણ કે ઘોડા મળે નહીં, મોંઘીની કિંમત વધારે. વધારે. ખ્યાલ આવે ને? એટલે ઘોડાની જમાનામાં ખચ્ચર કહેતા હતા. શું કહેતા હતા? ખચ્ચર. એ ખચ્ચર ઉપર સામાન મૂકી અને લાવે, બેસે ખરા. તે એક વખત આવું એક ઘોડું જરા ઘરડું થઈ ગયું હતું, તો બીમાર હતું, સિંગલ શરીરનું. તે પછી એને એની સાથે માલ સામાન લેવા ગયા. ખ્યાલ આવે? એટલે પછી રિટર્નમાં આવ્યા, તે એની સાથે માલ સામાન હતું, એક નાનો છોકરો હતો, કાકા હતા અને ઘોડું હતું. 3 જણા હતા. ખ્યાલ આવ્યો? અને સામાન. તે પછી કાકા ઉંમર લાયક હતા, એ બેહી ગયા અને પેલો છોકરો બેહી ગયો અને સામાને ઘોડા ઉપર. એટલે કોઈકે જોયું તો કીધું કે આ તમે કેવા માણસ નિર્દયી છો કે છે, આ આટલું ઘોડું કે નબળું પડી ગયું છે તોય તમે બેહી ગયા છો કે છે. ખ્યાલ આવે? છે. એટલે પછી કાકાને લાગ્યું કે હું ઉતરી જાઉં કે છે. શું કીધું? એટલે કાકા બચારા ઉતરી ગયા. એટલે ઘોડો ને છોકરો બે ચાલવા મળ્યા, અંદર બેઠા અને પેલો કાકા ચાલવા મળ્યા. થોડે આગળ ગયા એટલે કોઈ કે એટલે આ છોકરો કેવો છે કે જોવાન જો ચાલતો નથી, એના બાપાને ચલાવે છે કે જગત જુઓ કેવું છે, જગતની દ્રષ્ટિ. ખ્યાલ આવે? એટલે પછી છોકરાને ઉતારી નાખ્યો. ખ્યાલ આવે? કાકો ઉતરી ગયો, એટલું ખચ્ચર ચાલવા માંડ્યું. ત્યાં આગળ ગયા તો કોઈ કીધું ખચ્ચર રાખ્યું શેના માટે? હા, ચાલવાનું છે તો એની જરૂર શી હતી? ખ્યાલ આવે? એટલે આ જગત એવું છે કે કોઈ દિવસ કોઈને જીવવા દે નહીં. અને મરવા દે નહીં. હિસાબ પૂરો થાય ત્યાં સુધી જવા દે. એવું છે જગત છે. એટલે આ જગત સમજવા જેવું છે, પણ જગતમાં ઊંડા ઉતરવા જેવું નથી. જાડીએથી જય શ્રી કૃષ્ણ. શું કીધું? ડુંગળા દૂરથી રણિયામણા. ખ્યાલ આવે? એટલે આપણે નાના હતા ને આપણા ફાધર જોબ કરતા હતા કે ધંધો જે કંઈ કરતા હશે, અને આમ પૈસા લઈને આવે ને દર મહિને, ત્યારે આપણને લાગે કે હા, આ લોકોને કેવી મજા કે જોબ કરીને આવે ને પૈસા લાવે ઘરમાં ને આપણું ઘર ચાલે. એટલે આપણને જાણે એમ કે એટીએમ મશીન હશે ફાધર, એવું લાગે ને આખું ઘર ચલાવવાનું. પછી આપણે કરીએ કે મહિને પગાર. દરેક વસ્તુમાં તમે પોતે જાતે ઇન્વોલ્વ થાવ તો જ ખબર પડે. એવું આ જગત છે. એમ જ્ઞાનીઓ કહે છે કે અમે તમને જે દ્રષ્ટિ આપીએ છીએ એ દ્રષ્ટિનો તમે ઉપયોગ કરો તો જ અનુભવ થશે. માત્ર દ્રષ્ટિના જ્ઞાનથી અનુભવ નહીં થાય. જો માત્ર જ્ઞાનથી અનુભવ થવાનો હોય તો ચોપડીઓને થઈ જાય, તો ચોપડીઓને પહેલા થઈ જાય. ખ્યાલ આવે? પણ જ્ઞાન એને કહેવાય
કે જેને ઉપયોગ કરો એને જ્ઞાની કહેવાય. શું કીધું? ઉપયોગ કરો. હા, નહીં તો અર્થ જ નથી ને. કોઈ પણ વસ્તુનો ઉપયોગ ના હોય તો એની વેલ્યુ ના હોય. ઉપયોગ થાય તો જ વેલ્યુ હોય ને. એમ આ વિજ્ઞાન ત્યારે કહેવાય કે તમને દ્રષ્ટિ મળ્યા પછી એનો સંજોગમાં ઉપયોગ કરો, નહીં તો કોઈ વેલ્યુ નથી. નોલેજની વેલ્યુ નથી. સમજાય છે? પણ અનાદિકાળથી પેલો અભ્યાસ પડી ગયો છે ને. અમે સુરતમાં કીધું કે ક્રિયા કરવાની ટેવ પડી ગઈ છે. ના, એટલે ક્રિયા કરવાની એટલે એવું નહીં, ક્રિયા કરો છો એ ભૂલ નથી, પણ ક્રિયાથી અનુભવ થશે એવું માનવાની શું થઈ ગઈ છે? ક્રિયા જળનો ગુણ છે એ હજુ ખબર નથી. શરીરમાં જ્ઞાન નામનો ગુણ નથી માટે એને બાળીએ છે એ ખબર નથી. શરીરમાં જ્ઞાન હોય તો કોઈ બાળે? આપણે તો રામકૃષ્ણ મહાવીરને બાળ્યા. જ્ઞાન હોય તો બાળે? શરીર જ્ઞાનને વહન કરવાનું શરીરમાં જ્ઞાન. આ ડોક્ટર ઓપરેશન કરાવે તો બતાવે છે કે અહીંયા જ્ઞાન છે, અહીંયા ઘડી બતાવે છે કોઈ? શરીરમાં જ્ઞાન હોય? શરીર જ્ઞાનને વહન કરવાનું પણ આ ખબર નથી ને. એટલે આ જળ જે છે એ મૂવિંગ હોવાથી, એક્ટિવિટીઝ વાળું હોવાથી ચેતન જેવું ભાસે. રિયલી સ્પીકિંગ માણસો જે બનાવે છે એ આર્ટિફિશિયલ રોબોટ છે, અને કુદરત બનાવે છે એ પણ આર્ટિફિશિયલ રોબોટ છે. પણ કુદરતના રોબોટમાં આત્મા છે, પેલામાં નથી. પણ બે રોબોટ જ છે. બંને પ્રોગ્રામથી ચાલે. આ પ્રોગ્રામથી જ ચાલે છે. જન્મ્યું એટલે મા બાપ તૈયાર, કારણ કે પ્રોગ્રામ. ભાઈ બહેન તૈયાર, રહેવાનું ઘર તૈયાર, ધર્મ તૈયાર, પડોશી તૈયાર, કાકા મામા ફૈબા બધા તૈયાર, આપણું નામ પણ તૈયાર. ખ્યાલ આવ્યો? પ્રોગ્રામમાં કશું કરવાનું નથી. ના હોય, તૈયાર જ હોય. નામ જાયું? ખ્યાલ આવ્યો? આપણે અહીંયા નાટકમાં કોઈ નાટક કરતું હોય તો એના નામથી નાટક કરે કે જે નામ આપે એનાથી કરે? જે નામ આપે. હા, એમ દુનિયાએ અને નામ આપ્યું એનાથી એ નાટક કરે છે. જો બોલતા નથી એને પાડ્યું નથી. લોકોએ કીધું તું ચંદુલાલ, હવે કે છે ચંદુલાલ કોઈનો છોકરો છે, હું નહીં. આ નાટક કરનારો ચંદુલાલ છે, હું ચંદુલાલ નથી. આજ કોઈનો ભાઈ છે, કોઈનો દીકરો છે, કોઈનો હસબન્ડ છે, કોઈનો ફાધર છે. ચંદુલાલ. ખ્યાલ આવ્યો? એ આ દુનિયા જ્યારે સમજાય ત્યારે ખબર પડે કે રિયલી સ્પીકિંગ આપણું લાઈફ એ આર્ટિફિશિયલનો મતલબ દેખાય છે છતાં નથી. છે નહીં. એટલે આર્ટિફિશિયલ કીધું. શું કીધું? દેખાય છે. અને જીવનમાં રોજ એક એપિસોડ ખલાસ થઈ જાય દિવસના, પછી જિંદગીમાં એ એપિસોડ ફેરતી આવે નહીં. કારણ કે પ્રોગ્રામ છે, પ્રોગ્રામમાં ફેરતી ના આવે. ખ્યાલ આવ્યો? પ્રોગ્રામમાં પ્રત્યેક એપિસોડે તમારું જીવન શું છે પૂરું થાય, એમ નાટક પણ શું થાય પૂરું થાય. એ નાટકનો ભાગ ફેરતી ના આવે. એ શ્વાસે પતી ગયો. ખ્યાલ આવી ગયો? એ કર્મ પણ એ એપિસોડે કુદરતે એના મસ્ટરમાંથી શું કર્યું? કાઢી નાખ્યું. ખાલી માણસ એના મગજમાંથી જ કાઢતો નથી, બોલતા નથી. ખ્યાલ આવ્યો? કે 5 વર્ષ પહેલા આમ થયું હતું, 10 વર્ષ પહેલા આમ થયું. કુદરતે ચોપડામાંથી કાઢી નાખ્યું, પણ તમે મગજમાંથી કાઢો ને, બોલતા નથી. કુદરત કેમ કાઢી નાખે છે? કુદરત એના ચોપડામાંથી કેમ કાઢી નાખે છે? હિસાબ પૂરો થઈ ગયો. તો તમે મગજમાં કેમ રાખો છો? તમારે હિસાબ નક્કી કરવાનો છે, જો બોલતા નથી. સમજાય છે ને? પણ આપણે મગજમાં રાખવાનું કારણ આપણા રાગદ્વેષ.
શું છે? રાગ. ક્યાં રાગથી રાખો અને ક્યાં દ્વેષથી રાખો. આ રાગ દ્વેષ ને કારણે સંસાર છે, અવસ્થાને કારણે. એટલે કવિરાજે પદમાં ગાયું, જે જે અવસ્થાનું મહત્વ ઘટ્યું ત્યાંથી જ ક્લેશનું કારણ ટળ્યું. સંજોગાધીન છે માનવ મરડો. સંજોગાધીન છે. જે જે અવસ્થાનું મહત્વ ઘટી જાય તો રાગદ્વેષ થાય. તો યાદ રહે. ખ્યાલ આવ્યો? બાકી આ દુનિયા અને દુનિયાના લોકોની માન્યતા બધી બહુ ટિપિકલ છે. નાના હોય ત્યારે કે છે બધું યાદ રાખો, ભણ્યા પછી વાઈફ કે યાદ કરીને લેતા આવજો મેં કીધું છે. ખ્યાલ આવે? અને પછી છોકરા થાય એને મોટા કરો, ભણાવો, એને પરણાવો, પછી 55 હાઈટ થાય પછી આપણે કહીએ કે 10 વર્ષ પહેલા આવું થયું હતું, હજુ ભૂલ્યા નથી કે પહેલા યાદ રાખવાનું કે પછી આનું નામ દુનિયા. સમજાય છે? દુનિયા સમજવા જેવી છે. એટલે આ દુનિયા જે ચાલ્યા કરે છે એ અજ્ઞાનથી ચાલે છે. શેનાથી ચાલે છે? અને જેને આ દુનિયાનું રહસ્ય સમજાઈ ગયું એ માણસ પછી આ દુનિયામાં રહે અથવા કુદરત એને રહેવા દે. રહસ્ય જાણે પછી રાગ દ્વેષ કરવાના રહ્યા જ નહીં ને. જન્મથી મોત સુધી મન વચન કાયાની અવસ્થા, સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન આ બધું જ કુદરતનું છે. પછી મારે રાગ દ્વેષ કરવાની જરૂર ક્યાં છે? સમજાય છે? કુદરત કેટલી હોશિયાર છે. શરીરે કુદરત આપે અને સત્તા, સંપત્તિ, સંબંધ, સાધન પણ કુદરત શરીરને આપે છે, આત્માને નથી આપતું. અને આપણે કોણ છે? આત્મા. મતલબ આપણે શું લેવા દેવા? એમ કહો મને. વિચાર કરો, આપણે શું લેવા દેવા? પણ અજ્ઞાન માન્યતાથી આપણે જોડાઈ ગયા છે. અજ્ઞાન માન્યતા, એ અજ્ઞાન માન્યતા, એ અજ્ઞાન માન્યતા જોખમ કરતા છે. એ અજ્ઞાન માન્યતા જ્ઞાની પુરુષે જ્ઞાન આપે ત્યારે બીજ રૂપે કાઢી. કેવી કાઢી? ફળ રૂપે. ફળ રૂપે કાઢી. મારું અજ્ઞાન બીજો કાઢી કઈ રીતે શકે? એ અજ્ઞાનને જ મેં જ્ઞાન કીધેલું, એ બીજો કઈ રીતે કાઢી શકે? પણ મને અજ્ઞાન કાઢવાનો રસ્તો જ્ઞાની બતાવી શકે. સમજાય છે? મારી અંદર રહેલી અજ્ઞાનની બિલીફો મારે જ કાઢવી પડે. બીજો કઈ રીતે કાઢી શકે? બીજો માર્ગ બતાવે કે ભાઈ આ બિલીફ સાથે તારે લેવા દેવા નથી. સમજાય છે? હવે કઈ પૂછો પ્રશ્ન. મારી વાતો નવા આયા એને સમજાય છે કે અંદર જાય છે? કારણ કે હું તો કોઈ ધર્મની સ્ટોરી બોરીની વાત કરતો નથી. અને માણસને ટેવ પડી ગઈ છે વાર્તાઓ સાંભળવાની. ભલે એકની એક હોય પણ વાર્તા હોવી જોઈએ. ભલે રામની વાર્તા મેં 5 વર્ષે વાંચી કે 95 વર્ષ સુધી એ જ વાર્તા હોય, પણ વાર્તા હોય તો ગમે, જો બોલતા નથી. કારણ કે વાર્તા સાંભળવા શું છે આપણે? એકની એક હોય તોય ગમે. કેમ? ખ્યાલ આવે? 5 વર્ષે રામાયણ હોય, 95 વર્ષે બદલાઈ જાય ના બને. પણ તોય ગમે. સ્ટોરી સાંભળવા ટેવાયા છે. શું છે? પોતાના જીવનની સ્ટોરી કોઈને જાણવી નથી. બીજાની જાણવી છે. ખ્યાલ આવે? છે. તમે જોજો, 4 ભેગા થાય એટલે કોની વાર્તા કરે? પોતાની કરે. બીજાની. એમાં જ રસ હોય. ટેવ જ આવી છે બધાને. નહીં લેવા નહીં દેવા તોય કેવળ દર્શન થાય પછી જ કેવળ જ્ઞાન બીજ પડે. પણ કેવળ દર્શન ના થાય પહેલા કેવળ જ્ઞાન બીજ પડે ખરું?
પડે જ નહીં. કેવળ જ્ઞાન થયા પછી જ કેવળ જ્ઞાનનું બીજ. કેવી રીતે પડે? અજ્ઞાન હોય તો કેવી રીતે પડે? કેવળ જ્ઞાન થયું નથી માટે અજ્ઞાન છે. અજ્ઞાન હોય તો કેવળ જ્ઞાનનું બીજ કેવી રીતે પડે? કેવળ દર્શન થાય એટલે અજ્ઞાન શું થઈ ગયું? ખલાસ થઈ ગયું. એટલે કેવળ જ્ઞાનનું બીજ પડે. એટલે હવે ફિક્સ થઈ ગયું કે તમારે મોક્ષે જવાનું જ છે. પણ હજુ અજ્ઞાન હોય ત્યાં સુધી ગમે ત્યારે ગમે તે કર્મ બાંધી શકો ને ગમે એટલું ફરવાનું છે તમારે. ખ્યાલ આવ્યો? 1% અજ્ઞાન હોય તો એ નરક ગતિના કર્મ બાંધી શકે 10 લાખ વર્ષ. સમજાય છે? એટલે અજ્ઞાન 0 થાય પછી અને કેવળ જ્ઞાન થાય પછી અસહજ કુદરત ઝળકે. અસહજ નહીં, સહજ કહેવાય. ઝળકે શબ્દ એ સહજ માટે વપરાય. અસહજ એ અજ્ઞાન દ્રષ્ટિ માટે વપરાય અને જ્ઞાન દ્રષ્ટિ માટે સહજ શબ્દ વપરાય. શું વપરાય? સહજ. સહજનો મતલબ જેમ છે તેમ, સહેજા સહેજ, કોઈ પ્રયત્ન વિશેષ નથી. જે 5 તત્વો છે એ દેખાય સહજ. 5 તત્વો કેવળ જ્ઞાનમાં દેખાય. કેવળ દર્શનમાં કુદરતી રચના તમને સિદ્ધાંતથી સમજાય. દાખલા તરીકે કોઈ વ્યક્તિ, એક વ્યક્તિ બીજી વ્યક્તિનું અપમાન કરે છે. હવે અપમાન જેને સહન કરવું પડે છે એ સામેવાળી વ્યક્તિને ગુનેગાર જુએ છે. તો કુદરત એવું કહે છે કે અપમાન કરનાર ને અપમાન સાંભળનાર એ બેના શરીર મેં આપેલા છે, બોલતા નથી. સંજોગો પણ મેં જ આપ્યા. મેં આપ્યા છે, શક્તિ પણ મેં જ આપ્યા. પછી તમને કેમ વાંધો છે કુદરતી રચના જોવામાં? છે જ. તમારું કઈ છે? ના. તમે આત્મા સિવાય કઈ છો? ના. પણ તમે નામધારી થઈ થઈ જાઓ. જાઓ. પ્રકૃતિ નામધારી છે પણ તમારી દ્રષ્ટિ નામધારી હોવી જોઈએ નહીં. નહીં. વ્યવહાર ભલે નામધારી હોય, દ્રષ્ટિ ના હોવી જોઈએ. ખ્યાલ આવ્યો? એટલે આ ઘણાને કેવી માન્યતા છે કે આપણે વ્યવહાર શુદ્ધ કરવાનો છે. શું કહે છે? વ્યવહાર શુદ્ધ કરવાનો. હવે વ્યવહાર શુદ્ધ એટલી ખબર નથી. વ્યવહાર શુદ્ધ એ પ્રતિક્રમણ નથી. શું કીધું? પ્રતિક્રમણ. ના, વ્યવહાર શુદ્ધિ એ પ્રતિક્રમણ નથી. વ્યવહાર શુદ્ધિ એટલે જે વ્યવહાર થઈ રહ્યો છે એને કુદરતી રચના જોવું એ વ્યવહાર શુદ્ધિ. જેનાથી કોઈ કર્મ ના બંધાય. શુદ્ધિ એટલે વ્યવહારને ફેરવવાનો, સુધારવાનો, બદલવાનો, સારી ભાવના કરવાની, એવું નહીં. એ તો પાછો વ્યવહાર છે. એ તો વ્યવહાર છે. શુદ્ધનો મતલબ નવું બીજ પડે. વ્યવહાર શુભ નથી કીધું. શું કીધું? શુદ્ધ. શુદ્ધ એટલે બીજ ના પડે અને શુભ કીધું તો બીજ. પડે. સમજાય છે? લોકોને એવી ભ્રાંતિ હોય છે. ખ્યાલ આવે? શુદ્ધ વ્યવહાર એ બાહ્ય પ્રયાસ નથી. શુદ્ધ વ્યવહાર એ દ્રષ્ટિનો વિષય. દ્રષ્ટિનો. મન વચન કાયાની અવસ્થાનો વિષય. આપણે હમણાં કીધું ને કે 1% અજ્ઞાન, બરાબર? તો અજ્ઞાનની વ્યાખ્યામાં કઈ રીતે અજ્ઞાન, તમે કઈ આખા તમારા જ્ઞાન દર્શન પ્રમાણે અજ્ઞાનને થોડું બ્રાઇડ અંકલમાં? અજ્ઞાનનો મતલબ થાય જ્યાં સુધી તમારી પુરુષાર્થ દ્રષ્ટિમાં આ કોઈ પણ પ્રકારની મન વચન કાયાની, તમારા મન વચન કાયા, બીજા કોઈના પણ મન વચન કાયાની અવસ્થાની દ્રષ્ટિમાં વેલ્યુ છે. શું છે? દ્રષ્ટિમાં દ્રષ્ટિમાં વેલ્યુ છે. વેલ્યુ છે. વેલ્યુ છે તો રાગ બેસવાના જ છે. વેલ્યુ હોય તો રાગ પણ થાય અને દ્વેષ પણ થાય. વેલ્યુ હોય તો માલિકી ભાવ પણ થાય. વેલ્યુ હોય તો કર્તા ભાવ પણ થાય. મેં કર્યું, તે કર્યું, એ વેલ્યુ છે. એટલે ને છે. કે મેં ભોગવ્યું, તે ભોગવ્યું, વેલ્યુ છે. એટલે આ અજ્ઞાન છે ત્યાં સુધી બીજ પડશે અને બીજ ગમે તે પ્રકારના પડે જે પ્રકારનો અજ્ઞાનનો ઉપયોગ થઈ ગયો. ચાલે ગયો? દાખલો આપો.
મારી પાસે 1% અજ્ઞાન છે, એક્ઝામ્પલ, હા. બાકી બધું જ્ઞાનમાં હું પાસ થઈ ગયો છું, વિજ્ઞાનમાં. હવે 1% અજ્ઞાનથી મને એવું સમજાય કે સામેવાળી વ્યક્તિ જે છે એ અનેક લોકોના જીવનને ગેરમાર્ગે દોડે છે, અવરે માર્ગે દોડે છે, ખ્યાલ આવ્યો? અને અનેક જીવોને અધોગતિમાં લઈ જવા નિમિત્ત બને છે. એટલે એ તીવ્ર ભાવ જ્યારે કરે તો નરકે જાય. પ્રશ્ન એના માટે તીવ્ર ભાવ કર્યો એ નથી. પ્રશ્ન આ સંજોગોમાં તમે કુદરતી રચના ન જોયું એ કુદરતને ચેલેન્જ કરી. કોણે કરી? કુદરતને ચેલેન્જ કરી અને તમે ભાવ કર્યા. એનું ફળ કુદરત આપે છે. કારણ કે આ સંજોગ, બે વ્યક્તિનો સંજોગ, એ શરીરે કુદરતનું અને સંજોગ એ કુદરત. શક્તિ પણ કુદરત. તમારા ઓપિનિયનની ક્યાં જરૂર હતી? તમારા ઓપિનિયનની જરૂર ક્યાં હતી? તો આ જ રીતે આપણે અભિપ્રાયને બી જે બધા- સમગ્ર રીતે લેવાનું છે, આ રીતે લેવાનું બધામાં છે. આટલું હોય ને. વધારે અગત્યનું અજ્ઞાનને મહત્વ આપવા જેવું છે, નહીં કે પ્રમાદને. પ્રમાદ બી ઇમ્પોર્ટન્ટ તો છે, પણ જે અજ્ઞાન જેટલું છે, પ્રમાદ તો ક્યારે કહેવાય કે તમને વિજ્ઞાન સમજાયા પછી ઉપયોગ નથી કરતા, એને પ્રમાદ કહેવાય. હા, પણ એ તો વિજ્ઞાન- પ્રમાદ એ એક જાતનો અજ્ઞાનનો ઉપયોગ જ છે ને. પ્રમાદ એ શું છે? અજ્ઞાન. વિજ્ઞાનનો ઉપયોગ નથી એ પ્રમાદ કીધું, એટલે કોનો ઉપયોગ? અજ્ઞાન. બીજો ઓપ્શન જ નથી ને. વિજ્ઞાનનો ઉપયોગ નથી તો અજ્ઞાન. અજ્ઞાન એટલે રિલેટિવ સત્ય. તો એક વખત સંકિત તમને જે સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, બરાબર છે, ત્યાર પછી બી અજ્ઞાનના ટ્રાન્ઝેક્શનમાં અજ્ઞાન ન જ હાવી થાય અને આપણે આ દ્રષ્ટિ ટ્રાન્ઝેક્શન અજ્ઞાન નથી. ટ્રાન્ઝેક્શન ગયા અવતારના અજ્ઞાનનું ફળ છે. Agree. અત્યારે મિકેનિકલ છે. બરાબર છે. અત્યારે અજ્ઞાન શબ્દ એ તમે વાપરેલા અજ્ઞાનના ઉપયોગને અજ્ઞાન કહેવાય છે. અવસ્થાને અજ્ઞાન નથી. મારામારી કરો છો એ અજ્ઞાન નથી. પ્રેમ કરો છો એ અજ્ઞાન નથી. સમજાય છે? અજ્ઞાન એ દ્રષ્ટિનો વિષય છે. જ્ઞાન દ્રષ્ટિનો વિષય છે અને વિજ્ઞાન પણ દ્રષ્ટિનો. બહારની અવસ્થા તો પરિણામ જ છે. જગતના લોકો જેને ક્રિયાને આધારે અજ્ઞાન કહે છે એ ભ્રાંત ભાષા છે. કઈ ભાષા છે? ક્રિયાને આધારે જ્ઞાન અજ્ઞાન વિજ્ઞાન નક્કી ના થાય, દ્રષ્ટિને આધારે થાય. હું એ જ પૂછું છું કે એકવાર સમ્યક દ્રષ્ટિ પ્રાપ્ત થઈ, બરાબર છે, તો ઓલમોસ્ટ અજ્ઞાનની સામે આપણને કાઉન્ટર વેલ્યુ મળી, મળી, બરાબર. એક્ઝેક્ટલી. તો તે છતાં એ જાણવા છતાં આજનું આ જ્ઞાન દર્શન છે આપણું, બરાબર, તો પણ અજ્ઞાન જ હાવી થાય અને જ્ઞાન દર્શનનો ઉપયોગ ચૂકાય છે. બધાને જ આ પ્રોબ્લેમ છે, તમને, મને, બધાને જ પોતપોતાના લેવલ પ્રમાણે, બરાબર. તો એનું રૂટ કોઝ ફક્ત અજ્ઞાનની તીવ્રતા જ ગણવી કે બીજું આપણે શું? એ અજ્ઞાનની તીવ્રતા નહીં, અવસ્થાની વેલ્યુ વિજ્ઞાન કરતા વધારે. એટલે તમારું વિજ્ઞાન સાયલેન્ટ થઈ ગયું અને એ સાયલેન્ટ થયું સામે અજ્ઞાન હાવી થઈ ગયું. વેલ્યુ છે ની વધારી? રિલેટિવ સત્ય. અવસ્થા એટલે રિલેટિવ સત્ય. એક તો અજ્ઞાન. ફક્ત વેલ્યુ જ વધારે આવશે ઊભી રહી. યસ, વેલ્યુઝ. વેલ્યુ આવે પછી ઇન્ટરેસ્ટ આવે, હા, પછી એપ્લિકેશન. વેલ્યુ વગર ઇન્ટરેસ્ટ કઈ આવે? પણ મારા ખિસ્સામાં કશું ના હોય મારે ધ્યાન રાખવું પડે. ના. છે. પણ એ લાખ રૂપિયા મૂક્યા હોય તો રહે છે. અંગત સ્વામીજી ઘણી બધી વાર, મારો પોતાનો અંગત તમને કહું કે વેલ્યુ પણ છે, એની કિંમત પણ છે, શું મળ્યું છે એનું એ પણ છે, ના, પણ એ છતાં ચૂકાય છે. અવસ્થાની વેલ્યુ થઈ જાય એમ કહું છું. હું એ જ પૂછું છું. તમારે વિજ્ઞાનની વેલ્યુ એ અવસ્થા પૂરતી ના રહે. ના રહે. તમને વિજ્ઞાનની ઓવરઓલ વેલ્યુ નથી એવું નથી, પણ એ અવસ્થામાં વિજ્ઞાનની સામે કાઉન્ટર અવસ્થા હતી, એની વેલ્યુ થઈ ગઈ. ખ્યાલ આવ્યો? એટલે પ્રમાદ થઈ ગયું, વેલ્યુ થઈ ગઈ. અવસ્થાથી પ્રમાદ હા, નથી. નથી. અવસ્થામાં વિજ્ઞાનનો ઉપયોગ ન કરી શક્યા, એનું નામ પ્રમાદ. એ જ રિલેટિવ સત્યનું જ્ઞાન. સમજાય છે? વિચાર કરો. એટલે જ વિચાર, તમે 1% વાળી વાત કરી એટલે જ હા. આખું કહ્યું એમ કે ભાઈ, પણ આ કોઈ બોલ્યું નથી, અમે જ બોલ્યા છે અને અમે પુરાવો આપ્યો કે જે પ્રથમ તીર્થંકર પદ્મનાભ થવાના છે એને આગલા મનુષ્ય ભવમાં નરક ગતિના કર્મ બાંધ્યા અને હવે મનુષ્ય થઈને પાછા મોક્ષ જ. ખ્યાલ આવ્યો? મનુષ્ય ભવની અંદર આયા પછી પાછલા કોઈ કર્મ બાકી ના હોય. એટલે એ મનુષ્ય ભવમાં એમને આગલા મનુષ્ય ભવમાં 2 ભવના કર્મ બાંધ્યા.
નરગતિના અને મનુષ્ય. હવે મોક્ષ. એ મનુષ્ય ગતિમાં નરકના કર્મ બાંધ્યા પછી કેવળ દર્શન થઈ ગયું અને કેવળ જ્ઞાનનું બીજ પડી ગયું. પણ એ જે નરગતિના બીજ પાડ્યા હતા એટલે નરક ગતિ જવું પડે. હવે પુરુષાર્થ ના રહ્યો પણ ભોગવટો તો રહ્યો. એટલે બહુ ઝીણો રિવોલ્યુશનમાં જોઈએ તો બહુ ભયંકર ચેતવાવાળી વાત એના એટલે એ સેન્સમાં મેં નહીં એટલે આમ એને બોજા નહીં, ના બોજા રૂપે નહીં, ચેતવાના રૂપે કહું. પણ તમને Awareness ખબર awareness. તમને એક વસ્તુ છે તમને ક્લિયર જેમ રિલેટિવમાં કેવું વિઝન છે આપણને કે આ મારા ફાધર છે ને ફાધર જ છે Father. ગમે તે હોય ગુસ્સો કરે પ્રેમ કરે આપણી વાત ના માને આપણું કહ્યું ના માને આપણને હેલ્પ ના કરે જ્યારે જવું હોય ત્યારે ના જવા દે પૈસા જોઈતા હોય તો ના બધું કે પણ તોય મારા ફાધર છે એ વિઝન ચેન્જ ના થાય. એવું યજ્ઞ પ્રકૃતિ આપણી ગમે તે કરે હામેવાની ગમે તે કરે તો એ કુદરતી રચના જોવાની. બરાબર.